જે વર્ણન કરતા કહ્યું, ઘણા વર્ષો પહેલાં એક અત્યંત શક્તિશાળી રાજાનું વિશાળ સામ્રાજ્ય હતું. એ જ નગરમાં એક ગરીબ પણ અત્યંત ઈમાનદાર અને મહેનતુ વેપારી રહેતો હતો. તે દિવસ રાત રાજાના મહેલમાં કાળી મજૂરી કરતો. વર્ષો સુધી તેણે કોઈ પણ જાતના આરામ વિના રાજાની સેવા કરી. રાજા તેની આ નિષ્ઠા અને ઈમાનદારીથી ખૂબ પ્રસન્ન હતા. એક દિવસ અડધી રાત્રે રાજાના સૈનિકો વેપારીના ઘરે પહોંચ્યા અને તેને જગાડીને સીધો મહેલમાં લઈ ગયા. વેપારી તો ડરથી થરથર કાંપી ગયો. મનમાં વિચારવા લાગ્યો કે મેં એવો તે શું ગુનો કર્યો કે રાજાએ મને અડધી રાત્રે પકડાવ્યો. હવે મારું મોત નક્કી છે. પરંતુ રાજા તેને કોઈ સજા આપવા નહોતા માંગતા. રાજા અત્યંત પ્રેમથી તેને પોતાના સૌથી ગુપ્ત અને સુરક્ષિત કક્ષમાં લઈ ગયા. ત્યાં જઈને રાજાએ સોનાની એક સુરક્ષિત તિજોરી ખોલી. અંદરથી એક નાનકડું, ગોળ અને સતત પ્રકાશ ફેંકતું અદ્ભુત રત્ન બહાર કાઢ્યું. પેટી ખુલતા જ આખો ઓરડો વાદળી અને સફેદ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. રાજાએ અત્યંત ગંભીર અવાજે કહ્યું, આ કોઈ સામાન્ય હીરો કે માણેક નથી. આ ચિંતામણી છે, બ્રહ્માંડનું સૌથી દુર્લભ અને શક્તિશાળી રત્ન. તારી આખી જિંદગીની નિસ્વાર્થ સેવા માટે હું આ તને ભેટમાં આપું છું. આની પાસે તું જે માંગીશ, આખી દુનિયાનું રાજ, અઢળક સંપત્તિ, દિવ્ય સુખ કે હજારો વર્ષનું આયુષ્ય, તે માત્ર એક જ પળમાં તારી સામે પ્રગટ થઈ જશે. બસ તને આ મળ્યો છે તો તેની સાચી કિંમત સમજજે અને સમજી વિચારીને આનો ઉપયોગ કરજે.